માતાજી આશ્રમ જે અહીંયા શ્રી રઘુનાથપુરી બાપુનું આશ્રમ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અહીંયા બધું આયોજન કરેલું છે, હું તમને બતાવું. તમે જુઓ એ ગોઠવાઈ રહ્યું છે. અહીંયા બધા સાધુ મહાન સંતો મહાન તો આબાના છે આ જગ્યાએ. તો જય માતાજી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શિવલિંગ છે. 12 શિવલિંગ આ બાજુ અહીંયા આ બકા છે અને પેલી સાઈડ પણ છે. પછી બીજું જે અહીંયા ગોઠવી રહ્યા છે ભાઈઓ, તો હું તમને બતાવું, દર્શન કરાવું. તો હવે આપણે શિવલિંગ તમે જોઈ શકો છો. હવે આ લાઈનમાં પણ શિવલિંગ છે, બીજી બાજુ પણ છે. જુઓ, જય ભોળાનાથ. શોર્ટ વિડીયો મિત્રો, હવે આપણે જઈશું અંદર દર્શન કરવા. તમે જોઈ શકો છો અહીંયા કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણે અંદર તરફ જઈશું. તો હજુ તો કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આપણે અત્યારે હું તમને બધું બતાવી દઉં. તમે આ બકા બતાવી દો કેમેરા. પછી મંદિર બતાવો. મંદિર તો બધું જે છે અહીંયા તૈયારી ચાલુ છે. તમે જોઈ શકો છો આ સાઈડ બધું ટ્રેક્ટર ને બધું અહીંયા કામકાજ ચાલુ જ છે. પછી હવે આપણે મંદિરનું પણ તમે બતાવી દઈએ. મંદિરમાં પણ હજુ કામ ચાલુ છે, કાલે બધું છે. પેલી સાઈડ પણ થોડું બતાવી દો. તો મંદિરનું કામકાજ મિત્રો ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંયા દર્શન કરી લો. બેઠક વ્યવસ્થા છે તે તમને બતાવી દઉં છું. અહીંયા કામકાજ તમે જોઈ શકો કેટલું કરોડોના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે. બેઠક વ્યવસ્થા અહીંયા છે. મંડપની એવી વ્યવસ્થા છે, મંડપ પણ મહેલ કરતા પણ એકદમ તમે જોઈ શકો છો. સામે ડાયરાની બેઠક પર સ્ટેજ છે અને અહીંયા LED પણ ગોઠવેલી છે. રાતે અહીંયા પ્રોગ્રામ છે. રાતની વ્યવસ્થા ખૂબ આવે. કરોડોના ખર્ચે અબજો રૂપિયા. આ મહિનાથી ચાલુ છે. 1 મહિના ગોઠવવાનું ચાલુ. હા, 1 મહિનાથી. અને ચાલુ ક્યારથી થાય? જમણવારો ચાલુ મહિનાથી. ના કર હું ભાઈ સ્ટફવાળાને બનાવવાળાને ચાલુ. હા, આટલા મજૂર છે પર ખાઈ બરોબર ચાલુ જમવાનું. કોઈ રાતે ડાયરો તમે વરસાદ પડે તો ફોટો ભોણી ના પડે. ના, બધું આવ્યું ને જબરદસ્ત. આવા તો કોઈ કેટલાય મંડપ બનાવે. કરોડોનો ખર્ચો અહીંયા કરવામાં આવ્યો છે. ચાનું કાઉન્ટર છે. ચા આપણે પીવો નથી, આપણે આ સાઈડ જઈએ. આપણે ચા નહીં પીતા. મંડપની દેખભાલ કરી છે. અહીંયા પણ બેઠક હશે. અને આ સાઈડ અહીંયા બધી જમીન ખર્ચી કરવામાં આવી રહી છે. મંડપ હજી બાંધવાનું ચાલુ છે. 1 મહિનાથી મંડપ બંધાઈ રહ્યો છે એવું કાકા એકતું છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો કેટલું બધું આયોજન કરવામાં આવ્યું છે.
હા આ પાસે મને લાગે 4 મહિને ચાલુ છે. અભી તક 4 મહિને ચાલુ છે. આ બધું કામ કાજ ચાલુ છે, બંધ થઈ રહ્યું છે. તો આ ગામના પર માર ખેતરમાં ગામની ગાડી હતી. અહીંયા ફરી ચાનું કાઉન્ટર અહીંયા છે. આ સાઈડ જમણવારો છે. ચાલુ છે સ્ટાર્ટિંગ. તમે મિત્રો જોઈ શકો છો કેટલું મોટા પાયે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સ્પીકરની સુવિધા, ગમે એટલો પવન આવે, વરસાદ આવે તો પણ અહીંયા કોઈ નુકસાન થાય એવું લાગતું નથી, કારણ કે બહુ મજબૂતાઈથી બાંધકામ કરેલું છે. અહીંયા 8 કુંડીનો અહીંયા હવન છે. 108 કુંડી અહીંયા છે. યજ્ઞ કુંડી 108 કુંડી છે. મિત્રો આ રસોડું છે. રસોડું પછી પેલી સાઈડ ભોજન પ્રસાદ માટે પેલી થાળીઓ છે. અમાર કાકો છે અને હવે રસોડા વિશે આપણે થોડું બોલશે. શું કરવું છે? આ બધા વિડીયો બનાવે કેમ જો બનાવો હોય મજી હા. એટલે આ રસોડામાં આ બધું જે આ કેટલી મોટી બટાકા હતી 200 કટા. 200 કટા બટાકા આવી ગયા છે. પેલા ચોખા ઘી કેટલા 100 ડબ્બા ઘી લાવ્યું છે સાહેબ. ચોખ્ખું ઘી ખરેખર આ કરિયાણું પડ્યું તમે દેખી લો. રસોડું છે અહીંયા લે ચાલુ કરી દીધું તો પકડ. પ્રસાદી છે. લાડુ પ્રસાદી, શીરો, લાડુ શીરો બધી પ્રસાદી. हमारे फूड के उसमें चालू थे. લાડુ નું છે. જમવાનું ભોજન પ્રસાદ. તો ભોજન પ્રસાદ તરફ હવે આપણે જઈશું. હજી આરી બતાવવાના બાકી છે ભાઈ. આ બાકી છે, આ જોઈ લો પહેલાં, પછી આપણે ભોજન પ્રસાદ કરી લઈશું. રોટી મેકર. યસ. રોટના કટાઈ તેલના ડબ્બા ભરી ત્યાં ટોલું ભરીને ટોલા ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરમાં બધું કરિયાણું અહીંયા પડ્યું છે. અંદર પણ આ જે બુંદી છે, બુંદી છે. બુંદી પછી આ એમાં પણ બુંદી છે. એ પણ બુંદી. everything થઈ જાય. રોટ આ કયું મશીન છે ભાઈ?
લોટ બાંધવાનો. લોટ બોધવાનું મશીન જોઈ લો. પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે. લોટ બોધવાનું મશીન. દિવસમાં કેટલી રોટલીનો બોધે લોટ? 1000 માણસનો બોધી દેતું છે. વધારે, હા? વધારે. 1 લાખ પબ્લિક. હા. એ બાજુ ભોજન વ્યવસ્થા છે. ભોજન પ્રસાદ છે આ. આજના બ્લોગમાં આટલું તમે જોઈ લીધું બરાબર. તમે જોઈ શકો છો આ બધું હતું આયોજન ગોઠવેલું તમને બતાવ્યું.